દેવતાઓનો સમૂહ પરમાત્માની ગર્ભસ્તુતિ કરી પોતપોતાના લોકમાં પાછા ફર્યા અને જગની વાસ, આખા જગતમાં જેનો વાસ છે, આખું જગત જેમાં વાસ કરે છે એવું પરમાત્મા જેને તુલસીદાસજીએ વિશ્વવાસ કહ્યા છે. રામમાની વિશ્વવાસ, જેનો વિશ્વમાં વાસ, જેનામાં વિશ્વવાસ કરે છે એવું પરમ તત્વ માં કૌશલ્યાના ભવનમાં મધ્યાહનનો સૂર્ય છે અને પ્રકાશ થવા લાગ્યો છે. માં કૌશલ્યા વિચાર કરે આ બધું શું થઈ રહ્યું છે, અને થોડા ક્ષણો પછી તો તુરંત પ્રકાશ આકારિત થતો હોય છે. આકાર લેવા માંડ્યો પ્રકાશ, એક ફોર્મમાં આકાશ આવે. આ પ્રકાશ તો નિરાકાર છે, પણ બલ્બમાં આવે એટલે ફોર્મમાં આવી જાય. પછી એનું માપ નીકળે, આ 8નો બલ્બ, આ 100નો બલ્બ, આ મરકરી, કારણ કે પ્રકાશ તો વ્યાપક છે. પણ જ્યારે ફોર્મમાં આવે છે ત્યારે એને સીમિત કરો. ભગવાન ધીરે ધીરે વ્યાપક બ્રહ્મ તરીકે અત્યારે લીલા નહીં થઈ શકે, વ્યક્તિ તરીકે પ્રગટવાનું, એટલે પ્રકાશ આમ એના ફોર્મ પકડવા લાગ્યો અને તુરંત ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. કૌશલ્યાજી જોઈ રહ્યા અને જે પ્રભાતમાં પ્રગટ થતો રહ્યો ધીરે 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 ધીરે. સાહેબ, સવારના પરમાં જે આપણે સૂર્ય અર્ઘ્ય આપીએ અને એવો મોક પકડી ચાલે છે, એક એક ક્ષણે જેમ સૂરજ બહાર નીકળે છે. પૂર્ણિમાનો ચંદ્રમા એક એક ક્ષણે જેમ બહાર નીકળે એમ મારો રાઘવ પરાત્પર બ્રહ્મ આકાર ધારણ કરે છે. જ્યારે પૂર્ણ રૂપે બહાર આવ્યા ને તુલસીએ લખી નાખ્યું, હે પ્રગટ કૃપાલા દીન દયાલા હે હર્ષ સમગતા યજિ મુનિ માનવા અદ્ભુત રૂપ વિચારી લોચન અભિનામા હે નયન વિશાલા શોભા સિંધુ ખરા કરે જોરી અસ્તુતિ ગોરી કે વિધિ કરવું માયા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ ભેદ કહે મમ ઉર્સો વાસી યહ ઉપવાસી સુનત ધીરમત ઉપજા ગર્વ જ્ઞાન પ્રભુ સુખાના ચરિત કબૂત કહી કથા સુનાઈ માતુ ગુજા, કહી કથા સુનાઈ માતુ ગુજારી જેહી પ્રકાર સૂત પ્રેમ લહે માતા તુની બોલી સોમાતી ડોલી તજહુ તાતય સુલીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરાત્પર બ્રહ્મ ચતુર્ભુજ નારાયણના રૂપમાં કૌશલ્યામાના પ્રસાદમાં પ્રગટ થયા. તુલસી કહે છે, માને કેવો દેખાયા? અદ્ભુત અદ્ભુત અદ્ભુત. બીજું કોઈ શબ્દ ન જડ્યો. તુલસી અદ્ભુત રૂપ. ચતુર્ભુજની સ્તુતિ બે હાથ વાળો કેમ કરી શકે? પોતાની અસમર્થતા વ્યક્ત કરી છે. તમારે 4 હાથ, મારે 2 હાથ. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. વેદ રૂવાડે રૂવાડે રોમ રોમ થી એમ બોલે છે.
કે આખું બ્રહ્માંડોના બ્રહ્માંડો જેના રૂવાડે રૂવાડે લટકે છે એવો પરમાત્મા મારે ઘરે પ્રગટ થયો, મારી કૂંખથી પ્રગટ થયો. દુનિયાને મશ્કરી લાગશે, કોણ માનશે? માને બ્રહ્મ તત્વનું જ્ઞાન થયું એટલે પરમાત્મા હસ્યા, મુસ્કુરાય. કોઈ એમ કહે ને કે મને જ્ઞાન થયું એટલે ભગવાન હસે છે, અને કોઈ કહે મને ભક્તિ થઈ તેથી ભગવાન રડે છે. જ્ઞાન હસાવી શકે, રડાવી ન શકે. રડાવશે તો પ્રેમ ભક્તિ, પ્રેમ લક્ષણ. બાપ માને જ્ઞાન થયું, ભગવાન મુસ્કુરાયા. માતાને બધી વાત કહી દીધી, માં હું આટલા માટે આવ્યો છું, મારે આટલા આટલા કામ કરવા, બધી કથા કહી દીધી. રામના જન્મ પછી પહેલી રામકથા કોઈએ ગાઈ હોય તો રામે ગાઈ. વ્યાસપીઠ કૌશલ્યાના ભવનમાં હતી, શ્રોતા એકમાત્ર માં હતી, અને ભગવાન રામે એને કઈ કથા, શબ્દ છે કઈ કથા સુહાય, સ્વયં રામે કથાનું ગાયન કર્યું. માતું બુજાઈ, માને સંતોષ આપ્યો, સમજાવ્યા, ધન્યતા આપી. કઈ રીતે ગાય? જે પ્રકાર સુત પ્રેમ. કથા તો કપિલ ભગવાન પણ ભાગવતમાં કરે છે, માને સંભળાવે છે, પણ ત્યાં કપિલ ગુરુ છે, દેવહૂતિ શિષ્યા. અહીંયા તો મારો રામ કથાકાર બની અને કહે છે કે બાળકના રૂપે, સુત રૂપે. રામાયણ કહેવું હોય ને તો બાળક ભાવે જ કહેવાય, મોટા ભાવથી ન કહેવાય, બાળક ભાવ, બાળ ભાવથી. જે પ્રકાર સુત પ્રેમ, પુત્ર ભાવથી કથા છે. અને માં બોલી કે ભગવાન આપ ચતુર્ભુજ થઈને આવ્યા, આપનું સ્વાગત, પણ વચન ચૂકી ગયા છો. અરે માં, હું વચન ચૂકું તો આ બ્રહ્માંડનો વચન ચૂકે એ તો જાશે 84 હમડિયાળું બોલ્યું. એને વચન મૂકી દીધા તો 84માં જવાના, એનું પતન. મેં કયું વચન? બોલે આપે અમને કીધું તું મનુષ્ય રૂપા વખતે કે હું તમારે ત્યાં મનુષ્ય રૂપે આવીશ, દીકરો બનીને આવીશ. આજે મનુષ્ય રૂપે નથી, નારાયણ રૂપે આવ્યા છો, અને દીકરો બનીને નથી આવ્યા, બાપ બનીને આવ્યા છો. તો આપ મનુષ્ય બનો, 2 હાથવાળા થાવ. અને ભગવાને પોતાનો વિગ્રહમાં પરિવર્તન કરતા 2 હાથ ધારણ કર્યા છે. હવે આ બોલે મનુષ્ય થઈ ગયા, પણ પુત્ર થવા માટે નાના બનો. જન્મેલા બાળક કહે છે, નાના થતા થતા ભગવાન તાજા જન્મેલા બાળક જેટલા નાના થઈ અને કૌશલ્યાના અંકમાં આવી અને રડવા માંડ્યા. તુલસીદાસજી લખે છે, સુની બચન રોદન ઠાના કોઈ બાલક સુર यह कर ભગવાન કૌશલ્યાના ખોળામાં રડી પડ્યા. તુલસીદાસજી કહે, આ જે ચરિત્ર ગાશે એ ઉપર નહીં જાય, નીચે નહીં. તો જાવું ક્યાં અમારે? ઉપરની મનાઈ કરી દીધી, સ્વર્ગમાં નહીં જાય, અને ભવકૂપ સંસારના કુવામાં નહીં જાય. ભગવાનની કથા કરે એને ઉપર જવાનો મોહ નથી, એને નીચે દબાઈ દે. એને તો ધી ધરતી ઉપર જ્યાં રામ પ્રગટ્યો હતો એની જન્મ જન્મ રામ કથા ગાવામાં જ રસ છે, એટલે મધ્યમાં રાખ્યા છે. કઈ કથા સુહાઈ, માત બુજાઈ, જે પ્રકાર સુત પ્રેમ લહે માતા પુની બોલી. એને શું કહ્યું તુલસીદાસ? ભગવાનની કથા જે ગાશે ને કુવામાં નહીં પડે, એટલે નીચે નહીં જાય. એને હરિના જન તો મુક્તિ ને માંગે માંગે. નરસિંહ મહેતો કહે જન્મ જન્મ એને ઉપર. એને તો આ સુંદર ધરતી, કેવી રૂપાળી ધરતી છે સાહેબ. અને 100 કરોડ જો વૃક્ષ રોપાય તો કેવી રૂપાળી ધરતી. ભગવતસિંહ બાપાનો હાથમાં કેટલો રાજી થઈ જશે. આવી સુંદર ધરતી, આમાં ક્યાંય ઉપર જવાની જરૂર નથી. અને અંદરે અત્યારે જે પરમાત્માએ અવસર આપ્યો છે એને નિભાવી લેવું. यह चरित जे गावही वो हरि पद पावही तेन परही भव कूपान. तुलसी लखी नागी.